લાઈન કરો એ શું કરો રમીએ કે કેમ રમો દાદી દાદી થી હે દાદી થી કેવી દાદી થી દોરાથી તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારનું સવાર સવારમાં હા કર દે જય શ્રી કૃષ્ણ કર દે જો વાહ દોરાથી રમીએ જો પ્રિયલ કરશે જો આગળી રિયલ વાયડી થાય હાલો કેમ કરતા હોય રિયલ દાદી જય વાયડી શ્રી થાય કૃષ્ણ ને એમ કરવાનું હા એન બેને છે ને ધૂળમાં રમવું હતું ઘડીક વાર ઈંચકા ખાઈ લીધા પછી ધૂળમાં રમવું હતું ધૂળ વાળી નથી કરવી ત્યાં ઉમરાના ઓલા ડોડા ખૈરા હોય ને જોઈ ઉમરાના ખઈરા ઓલા મલ આપડા ઓલું ઝાડવું પવન એમાંથી આવા ખરે એને કીધું કે અસલ અસલ હોય ને ભેગા કરીને ચોપડી ભરો બે ને હું દેતો ગયો ને એ ચોપડી ભરતી ગઈ હવે જાય બેઠા બેઠા રમે લાઈન કરી પ્રિયલ તો લાઈન કરી લીંબુ જેવા લાગે નહીં નકર નકર છે ને ઈ ગંધારું છે જોઈ ને કેવી ખબર પડે કરો કા કેને નાખ્યું તું એ ગંધારવામાં શિવ એ શિવ જમી લીધું તે મામા પાસે વા ઓલી પવન ને ઓલી નાની નાની ઓલી દોડવા હતા એની નહીં હવે તો શું કરવા અહીંથી થડમાં જો શિવ ને શાક બનાવવું લાગે નહીં અને શાક બનાવવું લાગે કેવાનું છે આ કેવાનું શાક કહેવાય દીગાનું એ આ રીંગણા છે ડાંભો બાપા ડાંભો છે તને આવડે હમો કરતા હે હા કરવા લાગ તારી મમ્મીને ને નાની ને બેને એટલો ઓછો કરવો હા 10 વાગ્યા ને માં છે ને આજે દાંભાનું શાક બનાવવું ને તે અટાણા મેં જોઈ બેસી ગયા દાંભો હમો કરતા વાર લાગે ને કા તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને જો આજે છે ને ડાંભાનું શાક બનાવું કાલે ડાંભોલી આવ્યા તા કીધું હતું ને કે ડાંભોલી આવ્યા એનું કાલે શાક બનાવું તો આજે જો આને હમો કરી નાખશે તો પાંદડા તોડીને દારખા પાંદડા તોડી અને દારખાનું શાક બનાવવાનું હોય તો આપણે બતાવી દીધું છે બને હા મૂકેલું છે આપણે મૂકેલું છે આ તો આજ આ કોઈ વખતે ન કર્યું હોય ને કોઈ જોયું પણ ન હોય ને શાક તો આપણે આગળના વિડીયોમાં છે ને મૂકેલું છે રેસીપી આની એ જોઈ લેજો બનાવવું હોય બહુ મસ્તીનું શાક બને આનું આ તો આ વખતે આ સીઝનમાં જા પહેલી વાર આવ્યો ને ડાંભો આવતો કેદી ન પડશે ને કૂણો આવતો હાવ જરાય થળિયું નમરે સારું પણ થળિયા વાળો હોય ને ડાયરું વાળો આવો હોય ને જો આવજો ડાયરું વાળો તો જ ગમે નકર મને ગમે નહીં એટલે લાવું જ નહીં વાહ શિવ વાહ તું પાંદડા તોડતી જાતી લાગે નહીં હમો કરવામાં 1 કલાક થાય ખાવામાં 10 થી 15 મિનિટ થશે શાક ખાવાની મજા આવે ને પછી કાં શિવ એટલે તો વાર લાગે કે એની આરે ભાઈ આ સીઝનમાં રસ હોય કેરીનો ઉનાળામાં જ થાય ડાંભો કેરી એ ત્યાં જ આવે આવી ગઈ આવે 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 વાહ હતાડીને આવતી હતી હતાડ દે હતાડી વાહ હતાડી છે હું લઈ આવી કઈ ચોકલેટ ગઈ ચોકલેટ હતાડી આય કેની છે ચોકલેટ તાર મમ્મી તને પૂછે એટલે હતાડી દીધી એની માથે હુઈ ગઈ કે મમ્મી એની માથે કોને આપી કોની આપી વાહ જો આપી દઈ દીધી હે ઓલી અરકાણે ટેકડા ટેકડ મને એક આપણી મને એક બોકો ભરવા દે મને એક બોકો ભરવા દે
પાછી તો પાછળ હે ને વાહે હાથ રાખીને વાહ ઓતાડીને આવશે. હા પાછું તેને આપણે કહીએ ને કે આ જીરીક તો ખાઈને પછી આવી છે હવે એમ છે કે હું ખાઈ ગઈ ઈ ધરાઈને સારી ચૂહીને પછી ન ખાવે ને પછી આપવા આવે. હા ઈ પાછી રસ્તામાં એમ એ કઈ હમણાં ખાઈને આવી છે પછી એટલે કેવા હું ખાઈ ગઈ. ભારતીબેન એમ કીધું કે શિવને હજી રોકાણા હાલીએ કે 2 ચોકલેટ લેતા જાઓ. તે રસ્તામાં શું કેતી આવે, એક શિવુની એક પિયુની, એક શિવુની પાછી હતાડીને આવી, હતાડીને આવી. મને હાથ રાખીને આવી છે. એને એમ કે ફૈયા લઈ લે હતી હા જો આ ખેલ હોય અમારા પ્રિયલ ના, બાકી ખેલ કર્યા આજ તો ઘણા બધા. એ તે ખેલ કર્યા ને આજે કોઈ દે ખેલ કર્યા. આ લગી આખો આમ મોઢું કાઢ હા લાટ આખો બોલ કોકી સાચી વાત કેવું હે એ તો કે અસલ હે ને તો બસ શું? હા કેવું બન્યું શાક અસલ બન્યું ને અમારે પ્રિયલ છે ને જીત પાસે સૌથી પહેરી હાલે ને જીતો અટાણે જ વિડીયોમાં મેળ આવી ગયો લેવાનો. બધા કહેતા હતા કે જીત ક્યાં હમણાં તે દિન આવ્યો નથી ને. દેખાય છે કઈ દેખાવાનું કોઈ નથી. ખેલ ને ખેલ પણ ન દેખાય. આજે દેખાત નહીં પણ આ જમવા બેઠા ને પાણી મેળે આવી ગઈ બાકી ખાતી નથી શાક. પીયું હમણાં છે ને પીયું સમજી ગઈ. જીત એને બોલાવે ને કે હાલ ખાવા તો એ ભાગી જાય. ભાગી જાય. એને ખબર ખબર છે છે શાક દઈ દેવાનું હે નહીં? ભાગે ને હાલે જોવાનું એ છે કે અમે દક્ષા સાહેબ પછી પ્રિયલ ની દાદી ઈ કોઈ એને કહે ને કે શાક ખાવું તો ના જ પાડે ને મોઢા બગાડે. જીત પાસે સાની મુની બેહીને જીત કે ખાઈ લે. એ જો શું કરે શિવ હતું એવું હા કે રમે રમે ને ખાઈ બે કરે. જાય લે. અમારે ડાંભાનું શાક બની ગયું બસ. છે જેતે તો જો રોટલી ચાલુ કરી દીધા. આ ભૂખ લાગી પીઓ ખોબાવ લાગી શિવ ને ને એની હારે જમવું જોઈએ નહીં. શિવ ભાત ખાય વધારે. ચારી બાજુ જીત જાણે બધીને દઈશ. બધાય. ખિસકોલાય આવતા જાય એ તો અમારે ટાઈમ જ છે. એક સાઈડ બનતું જાય હવે જાઓ ઓલું મેં કીધું તું ને કેટલા દી હાલ છે છેલ્લી તમે વિડીયો જોયો ને એને કેટલા દી થયા જોઈ લેજો. આ છેલ્લે જેટલી રહી પૂરી. એક થી બે વારે વાહ real મજા આવી ને ખાવાની. જોઈએ હા પારે એક બાજુ બનતું જાય ને એક બાજુ ખવાતું જાય. અમે પછી હવે મસી બેસીશું બધાય. આ હારું જીત પાસે શિવ ને પીયું બે સરખી ખાઈ લઈ ને પછી આપડે કઈ ફંદા ન કરવા પડે. કામ રોજ બેસી જવાનું. શિવ ફંદા ન કરે ખરે પીવ તો ખાઈ લે. અમારે પ્રિયલ જ છે શાક ખાવાની આરહુડી. ખંડા કરે તો કાયમ બેસી જાય. વિડિયો ના દેવાય હે એને વિડિયો ના દેવાય હે દેવાય એને વિડીયો લેવાય. વિડીયો લેવાય હે કેને લેવાય? ઉને પીયું તો આવે જ છે પીઓ નો બોલ આને દેવો બોલ. એને એ આવે જ છે. ઉને દેવો હા નતા આવતા હા હજી કોણ છે ને હે એને કામ એવું રહ્યું ને કે નવરાજ ન હોય એટલે આ રાતા ગોથી આતા નથી. કેટલા આતા ના? બે આતા ના. તું એને આટા ચડાવી દઈ ને તું એને આટા ચડાવી દેજે. આવતા નથી એમ કહી છે. આવતા નથી આતા ના આવતા ન એમ દે જે મહિનો શું કે સાચું કે આવતા નથી એમ કે આતા નથી એમ કે? આતા નથી એ આવતા નથી થઈ ગઈ એમ. નથી એમ કે વિદ્યા મહિનો આ તો નથી હા હાલો તો એ સમજી જાહે જે હોય છે એ. બસ હવે શિવ નથી માનો હા વિડીયો માં એમ કે ને તું આ તો નથી હા એમાં નતો આવતો. વિડિયો ના આતા ક્યાં હોય? ઈતા કે મને ક્યાં હોય? ગે હે ના ગે ખો ને ઘેર મામા ને ઘેર
હે માં કે તારા ઘેર. તમારા ઘેર હા અમારા હા હવે પાકું ભાઈ આવતા નથી એમ કે ક્યાં નથી આવતા તો કે અમારે ઘેર હા હવે પાકું હે અમારા ઘેર નતા આવતા વિડીયો માં નતા આવતા એમ ને હે શિવ બેયને અમે ગોટા કર્યા. ઊંધો થઈ ગયો ને તો કઈ ગોટાળ્યા હા તો એને કેતી જાજે એને કે હું જાઉં ને એટલે પછી વાહેથી આવવાનું છે એમ કેતી જાજે હો, નકર ઈ પાછા આવશે નહીં કહી દે કહી દે એને કે આવવાનું છે મને નહીં આને કે એને શું કહેવાનું ખબર તમે નહીં આવો ને તો એને કહું તમારા ભેગી ખાવા બેસી નહીં હે એમ કહેવાનું એટલે આવી એને એક આવું તો તમારે બધાય થાળે. હવે આ તો છે. એક થકો તો થાય જ કેમ કે તમારે જે આથણા કરવાના છે ને એના ગુંદા અમારે ખેરશે હા ગુંદા લેવા આવવા જો એટલે ગુંદા હા એટલે ગુંદા લેવાય એ થકો તમારે થાહે ને કેરી હજી આંબે છે તને શું ખબર? આગળ પાછળ થાય એટલે તારું કહેવાનું એમ ને કે બધા આવશો તો જ હું ગુંદા તો આપી નકર નહીં આપો તો જ કેરી એકેય જણ એક કેરીયું ને જણો નહીં આવશે ને લેવા તો ગુંદા નહીં આપે એમ ને નહીં આપું ગુંદા લુંબે ઝુંબે છે અસલના પણ તમારે થકો થાહે તો જ આપશું નકર આપશું એક લઈ જાઉં અમે બધાયથી ઉપડે ને એટલા લઈ જાઉં હાથી રિક્ષા લઈને આવજો અમારે ગુંદાના હાથના બહુ ખવાય એટલે ઈ તમારે પાછું મારે એમાં હવારે થઈ છે કે તમે જ અમને બનાવી આખાય તોડી જાજો પણ અમારો ભાગ થાય જોલી ચીવ વળી જાય જવા દેવી એને આવું આવી રીતે હાથ નથી મૂકતી હાથ પકડી લે જા હાથ પકડી લે આમ જો પ્રિયા એ પ્રિયા પૈસા હાથમાં આવ્યા હતી કે ચોકલેટ એ લેવા પ્રિયા આમ જો પપ્પા શું કે આમ જો હવે આપણે અહીંથી શિવને બાય બાય કરી દઈએ શિવ વહી જાય હો ઊંઘી જાય એટલે કહેજે પછી હો. ના તારે નતા આવું તું અહીં રહેજે બસમાં જવા દેવી હું શિવને મૂકતો આવું તું અહીં રહેજે ઘરે ઓય પીવું ત્યાં વાલા કર્યું કર લે શિવને વાલા કર લે તો વાલા જોઈ વહી જાય દીકો હાલ મારે જવું છું કાકાઈ વેરગા હોય જોઈ બસમાં વહી બધા જાય જાય શિવ દેવા. કાં શિવ તો પીવું હવે એકલી રહે બસ એટલે ક્યાં જા, હું બીજી વાત ખોટી ભેગું. આઈ રહેવાનું છે તાર ક્યાં જવાનું છે અમાર ઘર સુધી આવવું જો હે તો શિવ ભેગી વહી જાય ને તું ભેગું જાવું ને દાદા ઘરે જાવું હા આવું હું લઈ જાઉં તને દાદી ને દાદા ને હોય ત્યાં જાવું તારે ઓલી ટકી ઢીંગલી ને હોય ત્યાં જાવું જવાબ કોઈ નથી દેતી આગળ હાથ પકડીને મૂકતી નથી હવે જવાબ નથી દેતી એમાં તો વાલા તો કર પેલા કર લે વાલા કર લે ને કઈક વિચારમાં હે હું વિચારમાં વિચારે કે જાવું પણ લઈ જાહે કે નહીં મને એમ વિચારે નહીં એમ વિચારે પ્રિયા વિચારે હાલો શિવ બાય બાય પાછી કઈ આવશે બે દી આવું કે નથી હજી બતાવવાનો છે હા હાલો તો જો અમારે પી રેડી જ છે હાલો ને એમ કરે પપ્પા ભેગી પીયુને છે ને જલ્દી અને રિક્ષામાં બેસીને જાવ મળી લે પણ ઈ એમ નથી કે એને એવું નથી કે અમારે તો આવું રહેવાનું છે અને પીયુને વહી જવાનું છે ઈ આજે સમજમાં નથી આવતું હવે અમે શિવ બસમાં બેસીએ ને એટલે પછી પૂછશે શિવ વહી ગયું પછી આવીને કહે હમણાં કે શિવ વહી આજ ગઈ, સુધી શિવ એમ વહી કહે ગઈ. કે શિવ ક્યાં સવારે ઉઠશે તો પેલા એ પૂછશે કે શિવ ક્યાં એક બે દી તો ઉઠી નહીં કે ગોતવા જાય એક દીતા હાય છે ઓલા ખેરે વયા ગયા ને પછી ઓલા રૂમ માં ગોતવા ગઈ હતી એ ઓલા રૂમ માં ગોતવા જાય કે ન્યા હે કાકા બામા પાસે નહીં ગોતવા નીકળે ને ને રમતી હતી હજી કરતા વધારે સારી રીતે રમતી હતી કઈ વાંધો નથી આવતો હાલો તો હવે આપણે જઈએ ને જશું ને આપણે ચલો બાય બાય કરી દો હવે બાય કરી દે બાય એને કર દે બાય બાય એ બાય ના
હું થયું શિવ આવી ને ભેગી શિવ આવી. હું થયું શિવ રડવા માંડી કે મારે જવું નથી ઘરે. નહીં હું થયું શિવ રડવા માંડી કે મારે ઘરે જવું નથી. હે હાથે ન ગઈ લે ન ગઈ. હે તમે હેઠ વરવાડે મૂકીને પાછા આવતા રહ્યા પાછા લઈ થયા ડેલો ઓરડી નીકળી એક બસ જ બધું બંધ હોય તો કામ ડેલો ઓરડીને આવતા રહ્યા ને ડેલો ઓરડીને આવતા રહ્યા ક્યાં જાવ ખાટલે એ પ્રિયલ આ હું થયું? ચાલુ તારું માં. ડેલો ઓરડીને આવતા રહ્યા. મન જાણે બસ ઓછી હાલતી હું એક હું તો એમ કરું કે વિરમ આવે તો પછી હું નાવ. કિરણ ગઈ ને સીધી ક્યાં નાવા બેહું? તી નાઈ બે છે ને એક્સપ્રેસ નીકળી પછી ઈ તો ઊભી જ ના રહી ને મોટી મોટી ટ્રાવેલ્સ 2 માળની નીકળે તો એ ઊભી ન રહી તે હવે હેરાન થઈ ગયા તે હવે અટાણે હું કહું હજી કેટલીક વાટ જોવી એ કઈ નીકળી નહીં ને હવે અટાણે ચડીએ તો અમે અંધારું થયા પૂગે એથી તો અટાણે વિરમ કે તો હાલો ને હવારે હા, 9 કોઈ વાગે તો. ચડી જાઉં બીજું તો હું આગળ ફોન જ ખેતરમાં થાય હું આગળ ફોન કરું તો રિક્ષા નો અવાજ આવ્યો છે હું સીધી ઢેલા આવી દર્શન તો વિરમને બહાર બહુ લઈ ગઈ. મારે તો નાવા બેહું તું. ઈ આપણા જ્યાંનું વાહન લગણ ક્યાં નાવા? હાલો વાંધો નહીં હાલો હવે થેલા ઉતારો પાછો થેલા ઉતારો આજે નાચ પાડતા હશે અહીંથી કી ઓલું કરતી હતી ને એટલે કાલે હવે હવારે બેન નોખું નહીં પડવાનું હોય તો જો અહીંયા બેસી ને નાસ્તો કરે ને પછી નાસ્તો પાણી છોકરીઓ કરી લીધું બે શિવ એને કેવું અહીંયા એરોડામ બેસીને નાસ્તો કરી લીધો ને બસની વાત જોઈ લીધી પછી આવતા રહ્યા.